અબ્બા કાકાને મોએ 2 વર્ષથી અમે રહેતા હતા. અમારા અબ્બા કાકાને એ ભાગ રાખેલો હતો. અબ્બા કાકાને ઉપાડી અમારો લીધેલો હતો. 1,20,000 રૂપિયા લીધેલો હતો. આમાં શેકરો વાળા રબારીને અમારે ભરેલો હતો. શેકરો વાળા રબારીનું નામ છે માવજી દાના. એના 1,20,000 રૂપિયા એના આમાં ભરા. પછી અમે જે અબ્બા કાકા ભેગા 2 વર્ષ અમે રહેતા હતા. એમાં મારો આદમી 4-5 વખત જતો રહ્યો હતો. એકાર અપાનું બાઇક લઈને જતો રહ્યો હતો. તો એ પછી ફરી 2-3 મહિનાથી પાછું આવ્યું. તો અબ્બા કાકા એને કશું કીધું નથી. દારૂ પીતો, અમને છોકરાને માથાકૂટ કરતો, ખેતરમાં કામ થતો, ચાઈ ના થતો તો અબ્બુ કાકો હમું એને કહેતો કે નહીં કામ થશે કોઈ વાંધો નહીં, પણ છોકરાને તું હાકોટ મતી. જેવું આપણું ઘરમાં રાખતો હતો ને એવી રીતે અમન સાહેબ રાખતો હતો. અને મારા બિચારો ભાઈ જેવો મારો સંબંધ હતો. જેવી રીતે એના છોકરા પાડીને મોટા કરતો હતો ને એવી રીતે અમને એના મારા છોકરાને રાખતો હતો. તો મારો ભાઈ જેવો સમજ છે. અને આ બધા કાનૂન એમ કહે છે કે ગલત છે, તો હું ગલત એમાં નથી. તમે કેમ એમ મારા પછી એની બિચારાની એમ ગલતાઈની વાત કરું છું? અપુ ગલત નતો, અપુ મારો ભાઈ હતો. કોઈ રડો મારો આદમી જાતો કરતો, પાછો આતો કરતો, તો મારા આદમી નથી ગાળ કાઢી, નથી રાડ કાઢી, કશું કોઈ નહીં. એના ઘરથી અમે આટો લાતા, સેમોન લાતા, ગમે તે તો કોઈ દાડો 25 રૂપિયા અમારે ચોપડે નથી લખા કે તમે થોડી તારા ઉપર લખું છું, એવી રીતે અમારે નથી લખા. 2 સાલથી દૂધ પીવાનું એના ઘરથી લઈ અમને આલી દૂધ પીવાનું. દૂધમાં, શામાં, ઘીમાં કોઈ દાડો અમને નહીં પૂછ્યું કે તમે શું ખાવ છો, શું નથી ખાતા, દૂધ ડેરીએ ભરાવું છે, હાક નાક, અમને કશું પૂછતો નથી. આ બધા વાતો કરે છે ને, અપુ મરી જાય પછી બધા વાતો કરે છે કે આ ગલત હતી, વિનંતી કોટિંગ હતું અપાનું, પણ નથી સાહેબ, મારો ભાઈ બરાબર છે. એ વાતો મનખાની જૂઠી છે. અને મારા આદમીને ખૂબ રાખતું હતું. 25 રૂપિયા એને આવતું હતું વાપરવા સારું, બીજારું, મારા છોકરોને, મારા આદમીના અબ્બા કાકાના પૈસા નથી ભરવાતા. એ સારું કરી મારા આદમી અબ્બા કાકાને મારી નાખ્યો. એને પૈસા એને આરામ ઉતરી ગયું પેટમાં, એને નથી ભરવાતા પૈસા, એટલે મારી નાખ્યો. પૈસા લીધા છે તો હું સાહેબ આદમી લીધા છે, પૈસે તો નથી લીધા. તો મેં તો મારે ગમે એમ મનખાના તબેલા રાખા, ગમે એમ રાખી મેં અબ્બા કાકાને 1,30,000 રૂપિયા મેં ભરાશે. તો એમાં ગલતાઈ શું છે મારી? એ બાપડો મરી ગયો પછી તમે કહો છો કે અબ્બા કાકાને તારા વિશે એવું હતું. મારે એવું કોઈ વિશે નતું. હું મારા આદમીને ખૂબ રાખતો હતો, પણ મારા આદમીની દંત ફૂટી ગઈ, એમાં મારી નાખું બિચારાને. અને અબ્બા કાકાને એવી વાત સાંભળી છે ને કે અબ્બા કાકાને મારી નાખું. કાલે આજ પોલીસ આવી હતી, અમને લઈ ગઈ, ત્યારે અમને ખબર પડી કે અબ્બા કાકાને મારી નાખું. તો આજ મોઢામાં ખાવા ખાધું હોય ને તો લખાપી દાદાની સગુર ખાઈને કહું છું કે આમાં મોઢામાં ખાવાય નથી ખાધું. કેમ કે અમારું પેટ બળો, અમારો ભાઈ જેવો હતો. એટલા વાર અમારો છોકરાને રાખવો હદરી રીતે. હવે હું કહું કે એવું સાહેબ મારાથી ગલત કેવડાતો નથી. ના, આમાં અમારી મન મરજીથી કરા ભાગ રાખો તો અમારે મન મરજી રાખો. એમાં અબ્બા કાકાનું કોઈ લેવા દેવા નહીં. આમાં ભાગ રાખે એમાં અમારે મન મરજી રાખો. બાવાની ઓળખાણ હતી અને હું બાવો 2 એકબીજા ભેગા રહેવા માંગો છો એટલે બાવાની ઓળખાણ એમાં ભાગ રાખે. એમાં અબ્બા કાકાને ખબર નથી. અને અબ્બા કાકા મારા આદમીને કીધું હતું કે ભાઈ તું તારો ભાગ રાખ, તારા છોકરા તારા બૈરા એ લઈ જા. તો મારો આદમી ઓયથી જતો રહ્યો. ભાગે રાખવા નથી ગયો, જતો રહ્યો. કોઈ અબ્બા કાકાને એના પૈસા નથી ભરવાતા. તો 13 મહિનામાં વાટ જોઈ છે મારા આદમી કે એ આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, ભાગ રાખવા જેવું છે, અબ્બા કાકા આવશે, અબ્બા કાકા આવશે, એમ હું કહેતી જ રહી. પણ એને 12-13 મહિના થઈ ગયા, પાછો આદમી આવ્યો જ નહીં. અમને ફોન કરું, કોઈને ફોન બીજું કશું કોઈ કરું નહીં. મિત્રી કાર્ડ કરાવશે તો મેન બાવે કરાવશે તો અમારે મન મરજીથી કરાવે. એમાં અબ્બા કાકાનો કોઈ લેવા દેવા નથી. ભાગ હોય રાખવું છે એમાં અબ્બા કાકાને કોઈ લેવા દેવા નહીં. અમારે ઓળખાણ હતી અમારે રાખવું છે. અને આમંત્રણ તબેલા રાખું છું. મારા 5 છોકરા છે. 5 છોકરા સાહેબ એના છે ને, મારા તો નથી. તો એના 5 છોકરાનો હું ગમે એમ ભાગ રાખી એનું પોષણ પોષણ કરું છું. ખાવાય જુએ સાહેબ, સંપલે જુએ, લુગડાઈ જુએ, વાપરવાને જુએ, બધે જુએ છે. તો હું બૈરું એકલી કેવી રીતે કરી શકું? ત્યારે મેં કોઈ સુહારો મારો નતો, ત્યારે મેં બાવાનો સુહારો લીધો છે. તો એમાં બાવે ગલત શું કરું? બાવો મૂળ તો એના છોકરા
એનો બૈરો સંભાળે છે ને એમાં મારે ગલત શું કરવું? ધંધો સાતો તો નથી થતો તો અબે કાકા એમ કીધું કે ભાઈ તારા ધંધો નહીં થાય તો મારા પૈસા ભરી તું તારા છોકરા તારો બૈરો લઈને તું તારે જા. એમાં પાછું પછી આ કે હું ભાગ રાખવા જાઉં એમાં નથી એને ભાગ રાખવું. આમ કોઈ દાડો અબે કાકે પૈસા બારામાં અમન ફોન નથી કરવું કે તમે પૈસા આલશો નહીં આલો, અમન નથી કીધું. અમારે મન મરજી થી એટલા આલા છે, થોડા ઘણા બાકી છે. એ સાહેબ બાબા કાકા કને અબો કાકુ કે તારે થાય ત્યારે આલજી ખોડીએ, કોઈ વધો નહીં કે 20,000 રૂપિયા ખાલી બાકી રહ્યા છે મારા ભરવાના. બીજું કોઈ દાડો અબા કાકા મને રન બીજા નથી કરે. અમે અબા કાકામાં હતા ને ત્યારે કોઈ દાડો નથી એને ઠોકો બીજો કઈ અબા કાકા એને થાપે એને મારા આદમી નથી ઠોકી. એમ કીધું કે ભાઈ તારે ધંધો નહીં થાય, તું રાત દાડો દારૂ પીએ છે, તારા ધંધો નહીં થાય તો તું તારે ભાગ રાખી મારા પૈસા ભર, તારા છોકરા તારા બૈરા હોય લઈ જા. બીજું અબા કાકા મને કશું કહ્યું હું એમ કીધું કે તું તારા બૈરા છોકરા નો હતી કે લઈ જા કે તો આદમી મારે ભાગ નથી રાખવો. અને એમાં પૈસા લીધા તો આદમી લીધા છે, આમાં નથી લીધા તો અમારે તો સાહેબ ભરવા પડે. કોઈ દાડો પૈસા વિશે અમ્મા વિશે એવું ફોન નથી આવ્યો કે મારા પૈસા તમે ક્યારે આવશે ત્યારે નહીં, એમ નહીં પૂછ્યું. અબા કાકાને ક્યાંથી અમારે ભાગ નથી રાખતો, અમારે ક્યાંથી રાખે છે, અમારે મન મરજીથી અમે રાખું છું. મિત્રી કાર્ડ કરાય એ અમારે મન મરજીથી અમે કરાયા છે. ખાલી હું મારા છોકરા જીવી છે તો એ માટે. એ અબા કાકાને એવું થયું એ જેલમાં જતો રહ્યું. એમાં એ 20,000 રૂપિયા બાકી રહ્યા છે, આદમી ભરશે તો ઠીક છે, નહીં ભરશે તો એ હું મારે ભરીશ. મારી મજૂરી કરી મનકોની મજૂરી કરીને બાકી રહ્યા છે એ હું મારે ભરીશ પૈસા. અમને એને ખૂબ જાળવા છે અબા કાકાને ઘરના, એટલે કોઈ દાડો અમને ગાળ ટૂંકારો બીજો નથી ગાતો. એટલે સાહેબ અમારા પૈસા છે ને એના દૂધે ધોઈ અમારે હાલવાના છે. અમારે ખોટા એના પૈસા નથી, દૂધે ધોઈને પૈસા એના હાલવાના છે. જેમ કે એનું ઘરનું અમા બાજરી ખાતી, દૂધ ખાતો, પૈસા તો હાલવા જ પડે. હાલશો અમે એ આદમી મારો નહીં હાલશે, તમે ભરશો. આમાં એવી વાત સાંભળી ને અબા કાકા વાળી, એટલે એના ઘરનો અમો ખાધો છે પીધો છે, એના ઘરના નથી ખાતા પીતા ને તો અમને રોદો ધન નથી ઉતરતું. જેમ કે અમને પાળી પોસી હા અટ્ટો અમને સુહારો તો અમને મોટા કરા ખવરાય, અમારા છોકરા મોટા કવરા, એમાં અમને ખૂબ મન દુઃખ થાય છે. અમારું કે છે ને કે તારે અબા કાકાને આડા સમજ છે. આડા સમજ મારા સાહેબ કોઈ નથી, મારા ભાઈ બેન જેવું મારું સમજ છે. આડા સમજ આ લોકો વાતો કરતા હોય ને કે અબાને એના આડા સમજ હતા, એ આડા સમજ કોઈ નથી. એ મારા પછી એને શું કામ એવી વાત ઉલાડી? કોઈ આડા સમજ બીજા અમારા નતા. મારા ભાઈ બેન જેવો ભાઈ હતો મારા, ખોટી કરે છે.